શિયાળાનું ફેમસ વસાણું સાલમ પાક આજે બનાવીએ અને એ પણ ચોક્કસ માપ સાથે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જરૂરથી જોજો. તો તમે પહેલીવાર સાલમ પાક બનાવતા હશો ને તો પણ તમારો સાલમ પાક સરસ બનશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં સાલમ પાકમાં ઉમેરવાના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ અને અમુક તૈયારી તમે કરી દો ને તો સાલમ પાક બનાવવાનું બહુ ઇઝી થઈ જશે. અને એની કઈ તૈયારી કરવાની એ પણ હું તમને કહીશ. તો જુઓ, 50 ગ્રામ અખરોટ મિડલમાં મૂકી છે, 25 ગ્રામ પિસ્તા, 15 ગ્રામ ચારોળી, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ અંજીર, 15થી 17 જેટલી ઇલાયચી અને 100 ગ્રામ સિંગોડાનો લોટ લીધો છે. ત્યારબાદ દળેલું ગોખરું 25 ગ્રામ, સફેદ મૂસળી 10 ગ્રામ, 25 ગ્રામ કમર કાકડી પાવડર, કાળી મૂસળી 10 ગ્રામ, 5 ગ્રામ જાયફળ પાવડર, 5 ગ્રામ દળેલી પીપર, 25 ગ્રામ ગંઠોળા પાવડર, 100 ગ્રામ બત્રીસું પાવડર છે, 20 ગ્રામ સૂંઠ પાવડર, 5 ગ્રામ જાવંત્રી પાવડર, 10 ગ્રામ સફેદ મરી પાવડર છે. આમાં સૂંઠ અને ગંઠોળા તમે થોડા વધારે અથવા ઓછા લઈ શકાય. 25 ગ્રામ ખસખસ છે અને 5 ગ્રામ સાલમ પંજા પાવડર છે. 500 ગ્રામ દેશી ઘી છે અને વજન કરીને લીધું છે. 500 ગ્રામ ખડી સાકર કે જેને મિક્સર જારમાં પાવડર કરી લઈશું અને આ કામ પહેલાં કરી દેવાનું. 250 ગ્રામ ખજૂર છે અને 500 ગ્રામ મોળા માવો છે કે જે રેડીમેડ લાવી છું. 500 ml રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લઈશું. 50 ગ્રામ દળેલી ખારેક કે જે આ રીતે પાવડર સ્વરૂપે કરિયાણાને ત્યાંથી મળશે અને 100 ગ્રામ મગજતરી છે. તો સૌથી પહેલાં એક કઢાઈમાં માવાને સ્લો આંચ પર આપણે શેકી લેવાનો છે. 3થી 4 જ મિનિટ શેકવાનો અને તમારે બધા ડ્રાયફ્રૂટ મિક્સરમાં ક્રશ કરીને રેડી કરી દેવાના અને ખજૂર તથા અંજીર અને એ બંનેને પણ ક્રશ કરીને તૈયાર રાખવાનું. માવો આ રીતે સરસ સોફ્ટ થઈ જશે. જુઓ, તમે જોઈ શકો છો કે નરમ થઈ ગયો છે. તો ગેસ બંધ કરી દઈશું. હવે સાલમ પાક બનાવવા માટે જાડા તળિયાવાળું પાન લીધું છે. એમાં આશરે 250 ગ્રામ ઘી લઈશું. જરૂર મુજબ આ 500 ગ્રામ ઘી છે એમાંથી જ ઉમેરતા જઈશું. હવે બધા જે ડ્રાયફ્રૂટ છે એને ક્રશ કરી લીધા છે. ચારોળી વગેરે પણ એની અંદર જ લઈ લીધી છે. તો એ ઉમેરીએ અને મગજતરીને પણ ક્રશ કરી લીધી છે. તો હવે આ બંનેને આપણે સ્લો આંચ પર અડધી મિનિટ જેટલું સાંતળી લઈએ. હવે શિંગોડાનો લોટ છે એ ઉમેરી દઈશું અને પાન તથા અંદરની સામગ્રી બધું જ ગરમ છે એટલે અડધી મિનિટમાં શિંગોડાનો લોટ પણ સરસ શેકાઈ જશે. અને બધા ઇન્ગ્રેડિયન્ટ્સના માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા છે, ત્યાંથી તમે જોઈ શકો છો. હવે 500 ml દૂધ જે છે એ ઉમેરી દઈએ અને તાવેથા વડે હલાવતા રહીશું. દૂધ અને સાથે શેકાયેલો લોટ મિક્સ થશે અને ઘટ્ટ મિશ્રણ તૈયાર થશે. જુઓ, મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. તો હવે જે દળેલી સાકર છે એ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરીએ કે જેથી બિલકુલ લમ્સ ના રહે. હવે દળેલી ખારેક કે જે પાવડર સ્વરૂપે રેડીમેડ મળે છે અને એ પાવડર જો તમને ના મળે ને તો ખારેકમાંથી બીજ કાઢીને નાના કટ કરી નાખવાનું અને ત્યારબાદ એને મિક્સી જારમાં ક્રશ કરી લેજો. અને ખજૂર તથા અંજીરને પણ ક્રશ કરી લેવાના છે. આ દળેલી ખારેક છે અને આ અંજીર અને ખજૂર છે જે ક્રશ કરી લીધા છે. મેં ઠળિયાવાળું ખજૂર લીધું હતું પરંતુ સોફ્ટ હતું એ લીધું છે કે જેથી સરસ અંજીર સાથે ક્રશ થઈ જાય. તમે ઠળિયા વિનાનું ખજૂર આવે એ પણ લઈ શકો.
ફરીથી તવેથા વડે હલાવતા જઈએ અને ખજૂર તથા અંજીર સાલમ પાકના મિશ્રણમાં સરસ રીતે મેલ્ટ થઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. સિંગોડાનો લોટ અને બાકીની સામગ્રી જે એડ કરી છે એ દૂધ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. મિશ્રણ સરસ ઘટ્ટ થઈ ગયું છે. હવે તો થોડું ઘી ઉમેરીશું. 500 ગ્રામ જે શરૂઆતમાં લીધેલું છે એમાંથી જ હું એડ કરું છું. જુઓ, હવે ખજૂર અંજીર સરસ મેલ્ટ થઈ ગયા છે તો બાકીની સામગ્રી ઉમેરીશું. તો આ કાળી મૂસળી પાવડર છે, સાલમ પંજા, દળેલી પીપર, સફેદ મરી પાવડર, દળેલું ગોખરું છે અને સફેદ મૂસળી પાવડર છે. ફરીથી સારી રીતે મિક્સ કરીશું. આપણે જે તેજાના ઉમેર્યા ને એનાથી કલર આખો બદલાવા માંડ્યો છે. જુઓ, હવે ખસખસ ઉમેરીશું. હવે આપણે જે માવો શેકી લીધો હતો તે ઉમેરી દઈએ. માવાને પણ મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરીએ. થોડું ઘી ઉમેરું છું અને આ માપથી લગભગ 2.5 કિલો જેટલો સાલમ પાક તૈયાર થશે. અને માવો ઉમેર્યા બાદ સ્લો આંચ પર 5 થી 6 મિનિટ સુધી એને રાખીશું. હજી થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના બાકી છે આપણા. જુઓ, તમે જોઈ શકો છો કે માવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. તો હવે બાકીના તેજાના ઉમેરીએ, એટલે કે જાયફળ પાવડર છે, આ ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર છે. આ સૂંઠ અને ગંઠોડા તમારી પસંદગી પ્રમાણે વધારી ઘટાડી શકાય. દળેલી જાવંત્રી છે, આ દળેલી જાવંત્રી છે. ઇલાયચી વાટી લીધી છે, અંદર એક ઇલાયચી આખી રહી ગઈ છે તો તે કાઢી લીધી છે. અને આ 32 છે. કોક તેજાના એટલે કે ઇન્ગ્રેડિયન્ટ તમને ના મળે તો આ 32 કે જેમાં મોસ્ટલી વસાણાના બધા જ તેજાના આવી જાય છે તો એ ઉમેરીશું. અને 32માં મારી એક કાપલી લખેલી હતી ને, 32 એમ લખેલું હતું, એ પણ સાથે જતી રહી છે તો તે મેં કાઢી લીધી છે. અને હવે ફરીથી 4 થી 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર મિક્સ કરતા જઈએ અને આ રીતે એને કૂક કરતા જઈશું. તમને જે ઘી ઉપર દેખાતું હતું એ પણ સરસ અંદર એબ્ઝોર્બ થઈ જશે આ તેજાના ઉમેર્યા તેનાથી. અને ફરીથી ઘી તરવા માંડશે ઉપર, એટલે કે ઘી રિલીઝ થઈ જશે. જુઓ, સરસ ફરતે ઘી છૂટું પડવા માંડ્યું છે અને સાલમ પાકના મિશ્રણની ઉપર પણ ઘી તરવા માંડ્યું છે. એટલે કે સરસ આપણું ઘી રિલીઝ થઈ ગયું છે. એટલે કે આપણો સાલમ પાક સરસ રેડી થઈ ગયો છે. તો હવે ગેસને બંધ કરી દઈશું. અને ત્યારબાદ હું 2 મોટી થાળીમાં સાલમ પાકને પાથરીશ. જુઓ, ઉપર આપણે ચમચા વડે સરખું કરીએ છીએ લેવલને ત્યારે ઉપર ઘી તરતું દેખાય છે. અને ઉપરથી બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું.
ચમચો આપણે સાધારણ જ પ્રેસ કરીશું ને એટલે પણ ઘી દેખાય છે. તેથી હું ઉપરથી વધારાનું ઘી રેડતી નથી. હલવાઈની દુકાને તમે સાલમ પાકની ઉપર ઘીનું આખું લેયર જોવા મળે છે. થોડું ઘી બચ્યું છે, આ રીતે લગભગ 1/3 કપ જેટલું. તો હું એને એની અંદર થાળીની ઉપર ઉમેરવાની નથી. તમે ચાહો તો સાલમ પાકની ઉપર રેડી શકો છો. અને આ બીજી થાળી તૈયાર થઈ ગઈ. અને સાલમ પાકને હવે 5થી 6 કલાક ઠંડો થયો ત્યારબાદ જુઓ સરસ આ રીતે ઉપર ઠંડકને કારણે થીજેલું ઘી તૈયાર થઈ ગયું. જે આપણું ઘી છૂટું પડી ગયેલું ને એ જ જામી ગયું છે. મેં વધારેનું ઘી નથી રેડ્યું. તો હવે કટ કરીશું અને સર્વિંગ કરીશું. કેટલો સરસ સાલમ પાક આપણો રેડી થઈ ગયો છે. અને તમે આ રીતે ઘરે સાલમ પાક બનાવો તો માર્કેટ કરતાં એટલે કે હલવાઈની દુકાન કરતાં થોડા ઓછા ભાવે અને પ્યોર તૈયાર થશે. તમે તમારી રીતે બનાવો એટલે સરસ પ્યોર તૈયાર થઈ જશે. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને એક કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી નવી રેસીપીનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત વિડીયોને જોઈ શકો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો. આવજો.